હેલો ફ્રેન્ડ્સ, પિંચ ટુ ટેસ્ટ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે એક ફરી નવી રેસીપી લઈને આવી છું. કઈ રેસીપી? જેનું મુખ્ય ઇન્ગ્રેડિયન્ટ્સ છે એ કોઈને મોટા ભાગે ભાવતું નથી હોતું. એ રેસીપી કઈ હશે ગેસ કરો અને મને કોમેન્ટમાં લખીને જણાવો. ચલો બીજી હિન્ટ આપો. એ છે માંદાનો ખોરાક. હવે પણ ગેસ નથી થતું? થઈ ગયું ને? જી હા, આજે હું ખીચડીમાંથી એક નવી રેસીપી લઈને આવી છું. જ્યારે આપણા ઘરમાં ક્યારેક કોઈ ખીચડી બનાવવામાં આવે, કોઈ પણ જાતની, એ તુવેરની દાળની હોય કે મગની દાળની હોય, તો એમાંથી એ વધે અને કઈ નવી રેસીપી બનાવવી કે જે ખાવા માટે લોકો તલ પાપડ બની જાય. જી હા, આજે આપણે બનાવીશું ખીચડી પિઝા બાઇટ્સ. ખીચડી પિઝા બાઇટ્સ બનાવવા માટે જોઈશે ખીચડી છે, એક બાઉલ ખીચડી છે, એને આપણે મિક્સિંગ બાઉલમાં લઈશું. તેની અંદર કેપ્સિકમ નાખીશું, બાફેલા મકાઈના દાણા છે 3 થી 4 ટેબલસ્પૂન, ડુંગળી છે 3 ટીસ્પૂન, ઓરેગાનો 1 ટીસ્પૂન, ચીલી ફ્લેક્સ 1 ટીસ્પૂન. બધું પ્રોપર મિક્સ કરી લઈશું. પ્રોપર મિક્સ થઈ ગયું છે. હવે આપણે એને જે અપમ પાત્ર હોય છે એની અંદર આપણે એને બનાવીશું. તે બનાવવા માટે એક અપમનું વાસણ લેવાનું છે. તેને આપણે ગ્રીસ કરીશું. ઓઇલથી પ્રોપર ગ્રીસ કરી લઈશું. ગ્રીસ થઈ ગયું છે. હવે આપણે એમાં ખીચડીને જે મિક્સ છે, ખીચડીનું બેટર આપણે પિઝા બનાવવાના છે, ખીચડી પિઝા બાઇટ્સ, એને આપણે પોર કરીશું. હવે જે પોર કર્યું છે આપણે એની ઉપર કેપ્સિકમ, ઉપર મૂકીશું. થોડા બાફેલા મકાઈના દાણા, ચીઝ છે,
અહીંયા મેં મોઝરેલા ચીઝ લીધી છે. તમે પ્રોસેસ અથવા છેદાર કોઈ પણ ચીઝ લઈ શકો છો. હવે આપણે આ વેસલને ગેસ પર કૂક થવા માટે મૂકીશું. આ ગેસ ઉપર આપણે એને કૂક થવા મૂકી દીધું છે. થોડી વાર પછી આપણે એને ચેક કરીશું. પિઝા બાઇટ્સ રેડી છે. આપણે એને ઠરે એટલે અપમ પાત્રમાંથી કાઢી અને સર્વ કરીશું. ટોમેટો કેચઅપથી ગાર્નિશ કરીશું. તો રેડી છે લેફ્ટ ઓવર રેસીપી ખીચડી પિઝા બાઇટ્સ.